હું આમાં આમાં પીસું પીપે સોરી સ્ટીઝ નો મોર. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. આપનું હાર્દિક સ્વાગત છે ફરી એક આપણા નવા વ્લોગમાં. તો આજે હું આવી ગયો છું દુકાને, એટલે તો રોજ જવાનું જ હોય. એટલે અત્યારે આવ્યો છું દુકાને અને બતાડું હવે દુકાને જઈને કંઈ કામકાજ હોય તો. તો ગાઈઝ અત્યારે હમણાં શેઠનો ફોન આવ્યો હતો તે કે આવો અહીંયા શોરૂમ એમ કામ છે. તો અમને એમ કે બપોર પડી ગઈ તો નાસ્તો વાસ્તો મંગાવ્યો હશે. તો અહીંયા આવ્યા તો અત્યારે જો બધાને ડિસ્પ્લે સાફ કરવા બેહાડી દીધા અને આવી રહ્યા અમારે છે મલકાય. તો ગાઈઝ સાફ સફાઈ ને તો બધું કરી દીધું છે. તો હવે હું જાઉં છું ઘરે જમવા. તો જમીન મળ્યું તમને. તો ગાઈઝ હવે અત્યારે જમીને અહીંયા દુકાને આવી ગયો છું અને એક આ રિપેરિંગ આવેલું છે આરોનું. તો રિપેરિંગ નહીં કરીશ તો મને રિપેરિંગ કરીને. હું આમાં આમાં પીસું પીપે સોરી સ્ટીઝ નો મોર. તો અહીંયા આરોમાં સીપીઆર ને આપી દીધો તો બચાવી રાખ્યા અમે. હવે કસ્ટમરને પાછું આપી દઈશું એમનું અંતિમ સંસ્કાર કરવા માટે. પોસ્ટમોર્ટમ કરી નાખવાનું. ઓલરેડી થઈ ગયો પોસ્ટમોર્ટમ થઈ ગયો હવે તો. કાઢવા જેવું કાઢી દો બાકી વેચી મારો. હાય ગાઈસ, તો હવે હું જાઉં છું 50 લીટર આરો પ્લાન્ટમાં. એક કમ્પ્લેન આવી છે આરોની, તો હવે ત્યાં જાઉં છું કમ્પ્લેનમાં. ત્યાં જઈને તમને બતાવું કે કઈ રીતનો આરો છે અને શું પ્રોબ્લેમ છે. તો ગાઈઝ અહીંયા આવી ગયો છું 50 લીટર આરોમાં. આવી રહ્યું જો આ છે 50 લીટરનો આરો પ્લાન્ટ. તો આમાં કંઈ પ્રોબ્લેમ માટે એવું કંઈ હતું નહીં. આ સેમ જો અહીંયા જે છે આ વાયરને એ થોડાક ઉંદેડાઈને કાપી દીધા હતા, તેના કારણે આરો ને બંધ થઈ ગયું. બાકી પ્રોબ્લેમ નહીં સોર્ટ આઉટ કરી દીધું. તો હવે હું જઈશ દુકાને અને તો ગાઈઝ હવે કામ ને તો બધું પતી ગયું છે. તો હવે હું જઈશ ઘરે. અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મળીએ આપણે કાલે નવા એક ફરી બ્લોગમાં. બાય બાય.